જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, આજે આપણે જાણીશું વ્યક્તિ ક્યારે પાપ અને પુણ્ય કરે છે અને શું જન્મ પહેલાં જ બધું નક્કી થઈ જાય છે. મિત્રો, આપણે જાણીશું વિરાટ અને અનુષ્કાના ગુરુ પ્રેમાનંદ મહારાજે સરળ શબ્દમાં આપ્યો હતો જવાબ. પ્રેમાનંદ શ્રીનાથ ગોવિંદ શરણ મહારાજ વિવિધ વિષયો પરના પ્રવચનોને કારણે ખૂબ જ લોકપ્રિય છે. વિરાટ કોહલી, અનુષ્કા શર્મા જેવા સેલિબ્રિટીઓ પણ તેમની વાતોને અનુસરે છે. પ્રેમાનંદ મહારાજ સુખી જીવન જીવવાના રસ્તાઓ જણાવે છે. તેઓ કહે છે કે જીવનમાં સુખ અને દુઃખ કર્મો અનુસાર આવે છે, પરંતુ મનના વિચારો દ્વારા બધું બદલી શકાય છે. સત્યનો માર્ગ મુશ્કેલ છે, પરંતુ તે તેમને મુશ્કેલ તરફ દોરી જાય છે. પ્રેમાનંદ મહારાજના ઘણા પ્રવચનો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એવા જ એક વિડીયોમાં એક વ્યક્તિ મહારાજજીને પૂછે છે કે શું વ્યક્તિના જન્મ પહેલાં જ નક્કી થઈ જાય છે કે તે ક્યારે પાપ અને પુણ્ય કરશે? આ પ્રશ્નનો જવાબ આપતા પ્રેમાનંદ મહારાજે કહ્યું કે ના, આ અસત્ય છે. તમારી વિચારસરણી ખોટી છે. જ્યારે કોઈ માનવીનો જન્મ થાય છે ત્યારે તેનું શરીર તેના પહેલા બે કાર્યો, પાપી કાર્યો અને પુણ્ય કાર્યોથી બને છે. એકાંતિકમાં ઘણીવાર કહેવામાં આવ્યું છે કે ફક્ત પાપી કાર્યો જ ત્રાસદાયક શરીર આપે છે, જે નરકમાં છે. નરકમાં ફક્ત પુણ્ય કાર્યો જ દેવી શરીર આપે છે, જે સ્વર્ગમાં છે. પરંતુ જ્યારે પાપ અને પુણ્ય બંને ભેગા થાય છે ત્યારે માનવ જગતમાં જન્મ મળે છે. માણસ સમયાંતરે સુખ અને દુઃખનો અનુભવ કરે છે, જે તેના ભૂતકાળના કર્મોનું પરિણામ છે. પરંતુ તે ક્યારે કયું કર્મ કરશે તે નક્કી નથી. માણસને પાપ અને પુણ્ય કર્મો કરવાની સ્વતંત્રતા છે. પ્રારબ્ધ એટલે કે ભૂતકાળના કર્મોનું પરિણામો આપણને પાપ કરવા માટે પ્રેરિત કરતા નથી, પરંતુ આપણી વાસના આપણને પાપ તરફ દોરી જાય છે. આપણે વાસનાથી પ્રેરિત થઈને પૂજા કરીએ કે પાપ, આ પસંદગી આપણા હાથમાં છે. શરીરમાં દુઃખો જેવા કે કોઈના જન્મના રોગ પાછલા જન્મના કર્મનું પરિણામ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈએ પાછલા જન્મમાં પાપ કર્યા હોય તો આ શરીરને તે મુજબ રચાય છે. ઉદાહરણ તરીકે, જન્મથી જ કિડનીની ખામીઓ. તો મિત્રો, આપણને કર્મ કરવાની સ્વતંત્રતા છે. સુખ અને દુઃખ એ આપણા ભાગ્યનું પરિણામ હોઈ શકે છે, પરંતુ આપણે હજી પણ પાપી અને પુણ્ય કાર્યો કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ હાલમાં પાપ કરી રહ્યો છે પરંતુ ખુશ છે, કારણ કે તેને પાછલા જન્મના તેના સારા કાર્યોનું ફળ મળી રહ્યું છે. અને બીજી બાજુ એક સદાચાર વ્યક્તિ દુઃખી છે, કારણ કે તેને પાછલા જન્મના તેના પાપ કાર્યનું ફળ મળી રહ્યું છે. તે વ્યક્તિએ ફરી એક પ્રશ્ન પૂછ્યો કે શું ભગવાનના નામનો જાપ કરવાથી ખરાબ કર્મો દૂર થઈ શકે છે? જવાબમાં મહારાજજીએ કહ્યું, હા, તે દૂર થઈ શકે છે. જો આપણા પાપોનું વજન ખૂબ વધારે હોય અને નામનો જાપ ખૂબ ઓછો હોય તો તે તાત્કાલિક અસર બતાવશે નહીં. પરંતુ જ્યારે નામનો જાપ કરવાની માત્રા પાપના વજન જેટલી થઈ જાય છે ત્યારે તેનો નાશ કરી શકાય છે, કારણ કે આપણી પાસે અનંત જન્મોના પાપ છે. તેથી આપણે સંપૂર્ણ સમર્પણથી નામનો જાપ કરવો જોઈએ. આપણે જેટલું વધુ નામનો જાપ કરશું તેટલા આપણા પાપો ઓછા થશે અને અંદરથી સુખ અને આનંદ તેમજ ખુશી વધશે. પ્રિય મિત્રો, આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય અને આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો, જેથી કરીને સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય
અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર બની રહે. અને અંતમાં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.